સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે ખૂબ જ સરસ એવી પાલક પનીરની રેસીપી છે એ લઈને આવી છું. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં મારી પાસે એક બંચ પાલક છે અને તેને છે હું એક વેસલમાં પાણી મૂકી અને તેને બાફી લઉં છું. ત્યાર પછી ટમેટાં, ડુંગળી, આદુ, લસણ અને મરચાં લીધેલા છે. તેને 2 ચમચી તેલ મૂકી અને તેની અંદર છે આપણે સોતે કરી લઈ છે અને અહીં આપણી પાલક છે એ આપણે બોઇલ કરવા મૂકી દઈ છીએ. ત્યાર પછી અહીં મારી પાસે 250 ગ્રામ પનીર છે, તેની ઉપર લાલ મરચું પાવડર અને નિમક સ્પ્રેડ કરી અને પ્રોપર રીતે તેને હલાવી લઈ છીએ. તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર હિંગ, હળદર, આખું જીરું, આદુ, લસણ અને ડુંગળીને પ્રોપર રીતે સોતે કરી ડુંગળી સોતે થઈ જાય ત્યાર પછી તેની અંદર નિમક અને લાલ મરચું એડ કરી અને તેની અંદર છે લાલ મરચું આપણે એડ કરવાનું છે અને પ્રોપર રીતે સોતે કરી ત્યાર પછી તેની અંદર અહીં 2 નંગ ટમેટાં છે મેં લીધેલા છે, તેને પણ આ સ્ટેજે એડ કરી દઈ છીએ. મીનવાઇલ છે આપણી પાલક છે એ બોઇલ થઈ અને રેડી છે. તેમાંથી વધારાનું પાણી આપણે સ્ટ્રેન કરી લઈ છીએ અને પાલકને છે એ ઇન્સ્ટન્ટ આપણે એક આઈસવાળા પાણીમાં છે આપણે ડીપ કરી દઈએ છીએ, જેથી તેનો કલર એવો ને એવો રહે. ત્યાર પછી અહીં મારા ટમેટાં અને ડુંગળી છે એ પણ રેડી છે. ત્યારે ગેસ ઓફ કરી દઈએ. ત્યાર પછી આ પાલકને છે એની આપણે પ્યુરી કરી લઈએ છીએ અને તે પ્યુરીને આપણે સાઈડ કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણી ખૂબ જ સરસ એવી ગ્રીન પાલકની પ્યુરી રેડી છે. ત્યાર પછી સેમ આ રીતે આપણે ટમેટાં ડુંગળીની પ્યુરીને પણ પેસ્ટ કરી લઈ છીએ. તો આપણી બંને પેસ્ટ છે એ તૈયાર છે અને આપણું પનીર પણ તૈયાર છે. ત્યાર પછી એક વેસલમાં તેલ એડ કરી તેની અંદર છે હું જીરું, હિંગ અને આપણી ટમેટાં ડુંગળીની પ્યુરી છે એને એડ કરી પ્રોપર રીતે તેલ છૂટે ત્યાં સુધી તેને સાતરી લઈએ છીએ. તેની અંદર ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લઈએ છીએ. ત્યાર પછી તેની અંદર પાલકની પ્યુરી એડ કરી અને તેને પણ છે પ્રોપર રીતે આપણે સતરાવા દઈએ છીએ અને આ પ્યુરી છે આપણી સતળાઈ જાય ત્યાર પછી તેને અંદર નિમક નાખી તેને આપણે ઢાંકણ ઢાંકી અને તેને પ્રોપર રીતે છે થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી પ્યુરી પણ રેડી છે. તેની ઉપર છે એ હાફ લીંબુ હું સ્ક્વીઝ કરું છું અને તેની થિકનેસ પણ બરાબર છે. ત્યાર પછી અહીં મારી પાસે જે 250 ગ્રામ પનીર છે તેને આપણે અંદર એડ કરી દઈએ છીએ અને એક એડિશનલ તડકો પણ આપણે એડ કરી છે. તેના માટે અહીં હું મોટી 2 ચમચી હું એક વેસલમાં છે એ ઘી લઉં છું. ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર લસણની કળી છે એ મેં એડ કરેલી છે, સૂકું લાલ મરચું અને એક લાલ મરચું છે ને સ્લીટ કરી એડ કરી છે અને આ ગરમ ગરમ આપણો જે વઘાર છે તેને છે એ આપણે પાલક પનીરના સબ્જી ઉપર છે એ સ્પ્રેડ કરી દઈએ.